वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसत्कुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 5મી સપ્ટેમ્બર 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પાટો ગોઠ્યાનું વચનામૃત ગઢડા અંત્યનું 15મું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજે લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા અને ઘણી બધી સાંખ્યયોગી બાઈ હરિભક્તોની આગળ જે કંઈ વાત કરી તે મુક્તાનંદ સ્વામીની જિજ્ઞાસા જાણીને મહારાજે બતાવી કે આ સત્સંગની અંદર આવ્યા પછી આપણને પાટો ગોઠવો જોઈએ. સંગ્રામની અંદર લડવા માટે યોદ્ધો જાય એનું દ્રષ્ટાંત આપીને દરેકને સમજાય તેવી રીતે વાત મહારાજે કરી કે લડવૈયો લડવા માટે જાય અને સામી છાતી ના લેતો હોય ને ઘા છાતીમાં હાથમાં વાગ્યા હોય અને પછી પાછો એ ઘેર આવે ત્યારે જ્યાં જ્યાં ઘા વાગ્યા છે ત્યાં આગળ આયુર્વેદ શાસ્ત્રના આધારે એમાં જે કે લેપ નાખવાનો હોય, દવા દારૂ નાખવાના હોય, નાખીને પાટો બાંધવામાં આવે અને જ્યાં સુધી પાટો સેટ ન થાય, પાટો ગોઠે નહીં, ત્યાં સુધી એને નિદ્રા પણ ન આવે અને દુઃખ પણ દૂર ન થાય. મહારાજે કહ્યું કે અનાદિકાળથી જીવાત્માને પંચ વિષયના કામ ક્રોધાદિક દોષોના સ્વભાવ અને પ્રકૃતિના મહાબળવંત એવી માયાના એવા ઘા વાગ્યા છે કે ઘા વાગ્યા છે પછી આપણે ભજન કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, માનસી કરવા બેસીએ, સત્સંગ સેવા કરવા જઈએ તેમાં પણ આપણને જ્યાં સુધી પાટો ન ગોઠે ત્યાં સુધી આપણને સત્સંગનું, સેવાનું, દર્શનનું, આજ્ઞા પાળ્યાનું સુખ ન આવે. અનાદિકાળથી ઘણા બધા જીવને પંચવિષના ઘા વાગ્યા છે. વર્ષોના સત્સંગ પછી પણ આપણને પાટો ગોઠ્યો હોતો નથી. નિષ્ઠાનો પાટો ગોઠાઈ જાય કે જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ, સેવા, દર્શન જે કંઈ કરું છું એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે એ પાટો ગોઠવવાનો છે. એ સહજાનંદ સ્વામી મહારાજ પોતે એકમાત્ર એવું તત્વ છે કે અનંત કોટી બ્રહ્માંડના તેઓ કરતા હરતા છે. આ પાટો ગોઠવવાનો છે. પાટો ગોઠવવો એટલે આ નિષ્ઠાની દ્રઢતા કરવી, સમજણની દ્રઢતા કરવી, ઉપાસનાની દ્રઢતા કરવી, આત્મા અને પરમાત્માના જ્ઞાનની દ્રઢતા કરવી, જગતના નાશવંતપણાની દ્રઢતા કરવી, પંચ વિષય દુઃખદાયક છે અને ભગવાનના માર્ગમાંથી પાડે તેવા છે એની દ્રઢતા કરવાની.
એ સમજો પાટો ગોઠ્યો કહેવાય. એ સહજાનંદ સ્વામી મહારાજ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, જેના માટે વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવતની અંદર, શાસ્ત્રોની અંદર ઘણા ઘણા પ્રકારે નિરૂપવામાં આવ્યા છે. એનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, એના સ્વરૂપનું લક્ષણ પણ કરવામાં આવ્યું છે, વ્યાખ્યા પણ કરવામાં આવી. સદા સાકાર છે, નિરાકાર છે, દિવ્ય છે, નિરંજન છે, સગુણ છે, નિર્ગુણ છે, આવા ઘણા ઘણા શબ્દોથી અન્વય છે, વ્યતિરેક છે, આ ઘણા શબ્દોથી નવાજવામાં આવ્યા છે. એની અંદરથી આપણે આપણા દિમાગ પ્રમાણે ભગવાનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું તો નહીં સમજાય. પરંતુ જેને આત્મા અને પરમાત્માનો અનાદિકાળથી સાક્ષાત્કાર છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ જે નિયરેસ્ટ અને ડિયરેસ્ટ તત્વ એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત છે, એના મુખે ભગવાનના સ્વરૂપની વાતો સાંભળીને આપણે વિશ્વાસ રાખીને દ્રઢતા કરીએ કે જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ કરું છું એ સહજાનંદ સ્વામી મહારાજ દિવ્ય છે અને સાકાર છે. ભલે શાસ્ત્રમાં નિરાકાર કયા હોય, નિર્ગુણ કયા હોય, નિરંજન કયા હોય, જ્યોતિષ સ્વરૂપ કયા હોય, પણ એ બધી એમની આધ્યાત્મિક ભૂમિકા છે, એ બધા એમના લક્ષણો પણ છે. પણ ભગવાન ત્રણેય કાળની અંદર સદા સાકાર, 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 દિવ્ય, દિવ્ય અને દિવ્ય છે, અલૌકિક છે. આવી પ્રકારની સમજણની દ્રઢતા કરીએ તો સમજો કે આપણે સત્સંગમાં, આધ્યાત્મિક માર્ગમાં પાટો ગોઠ્યો. અને એ ભગવાન સ્વામિનારાયણ પોતાના પરમ એકાંતિક ગુણાતીત અક્ષર બ્રહ્મ સંત દ્વારા જીવોના કલ્યાણના માટે આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. અને એ ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યું છે. આ સમજણની દ્રઢતા કરવામાં આવે તો સમજવો કે પાટો ગોઠ્યો. બાકી ગમે તેટલું કલાકોના કલાકો સુધી પદ્માસન વાળી આંખો બંધ કરી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ માળા કરો, ધ્યાન કરો, માનસી કરો, પણ પ્રગટમાં પતિથી નથી આવીને એમાં મનુષ્યભાવ આવ્યા કરે છે તો સમજવું કે પાટો ગોઠ્યો નથી. એટલે તમને નિદ્રા પણ નહીં આવે ને તમારી વેદના કહેતા દુઃખ દૂર નહીં થાય, જન્મ મરણનું દુઃખ દૂર નહીં થાય, નિર્વાસ્તિક નહીં થવાય, બ્રહ્મરૂપ નહીં થવાય, ભગવાનના ધામના અધિકારી નહીં થવાય, જન્મ મરણના ચક્રવામાંથી છુટકારો નહીં મળે. શ્રીજી મહારાજે કહ્યું છે આ પાટો ગોઠ્યાનું વચનામૃત અતિ અગત્યનું વચનામૃત છે. સત્સંગમાં એવા ઘણા ઘણા આપણને જોવા મળશે. સાધુ હશે, બ્રહ્મચારી હશે, પાર્ષદ હશે, સાધક હશે, સત્સંગી ભાઈ હશે, વર્ષોથી સત્સંગ કરતા હોય તો પણ એને પાટો ગોઠ્યો હોતો નથી. બધી જગ્યાએ ચોખા મૂકતા ફરે, લોટા જેવા હોય, ગબડ્યા જ કરે, કોઈ જાતનો નેઠો જ નહીં. અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંયા માથું નમાવે, અહીંયા જ કલ્યાણને લઈ લો, એવી પ્રકારની આશા અપેક્ષા રાખીને ફરતો હોય તો પછી અહીંથી પાટો છોડ્યો ને પાછો બીજો પાટો, ત્યાંથી પાટો છોડ્યો ને વળી ચોથો પાટો, પાટા બદલા જ કરે. એમાં તમારો ઘા ક્યારેય પણ રૂજાશે નહીં, નિદ્રા પણ નહીં આવે, શાંતિ પણ નહીં આવે, દુઃખ દૂર પણ નહીં થાય. આ મહારાજના જે વચનો છે, મુક્તાનંદ સ્વામીએ જે જિજ્ઞાસા વ્યક્ત કરી કે મહારાજ તમે તમારા રસોઈયા પાસે જે વાતો કરી એ અમને જણાવો, એ પ્રસંગ આખો આપણે ફરીથી વાંચીએ છીએ. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે આજ તો અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વાત તો એમ કરી છે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે બુંડાદેશ કાળાદિકને યોગ્ય કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય
અથવા કામ ક્રોધ લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય અને સંગ્રામમાં જઈને ઘાયલ આવ્યો હોય અને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં અને નિદ્રા પણ આવે નહીં. અને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય અને નિદ્રા પણ આવે, તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગ્ય કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિમાં આવેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે અને પંચવિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠવો જાણવો. કેટલી અદભુત રીતે મહારાજે પોતાના રસોઈ હરિભક્ત એટલે લાડુબા, જીવબા, આ બાઈ હરિભક્તોની આગળ વાત કરી અને મહારાજે કહ્યું કે અમારે ખાલી બાઈ હરિભક્તોને જ આવી રીતે પાટો ગોઠવે એવા હરિભક્ત નથી કરવા, તમામ સંતોને હરિભક્તોને પણ. એટલા માટે તો મહારાજે મુક્તાનંદ સ્વામીને સામેથી કહ્યું કે સ્વામી, અમે ગઈકાલે અમારા રસોઈ હરિભક્ત આગળ બહુ વાતો કરી. એટલો અર્થ એ થયો કે મહારાજને તમામ સંતો હરિભક્તોને પણ આ વાત કરવી છે અને સમજાવવી છે. કારણ કે સત્સંગમાં આવ્યા પછી પાટો ન ગોઠે, સેટ ન થયા તો અપસેટ રહેવાના. સેટિંગ થવું જ જોઈએ, મેચિંગ થવું જ જોઈએ. ભગવાનની સાથે, સંતની સાથે આપણું જોડાણ થઈ જાય, પ્રતીતિ આવી જાય, પછી આપણને જન્મ મરણના, દેહના ઘણા બધા નાના મોટા માન અપમાનના, સુખ દુઃખના પ્રસંગો બને તો પણ નિદ્રા આવી જાય, તો પણ આપણને શાંતિ રહ્યા કરે, વેદના થાય જ નહીં, ઘા લાગે જ નહીં, ટોચો ન લાગે, એવા પ્રકારના મહારાજ આપણને બનાવવા માંગે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.